તો ગાઈસ જો જોરદારનો વરસાદ અંધાર કાઢે છે અંદર દર્શન કર્યા દીએ ગુરુ મહારાજના ભાઈ પડી કોક જોશે તારો ભાજી તો જો અમે સિદ્ધપુરમાં ડેશનમાં એવી જગ્યાએ છે અમે સિદ્ધપુરમાં રહેતા છો જો જોયો કે નહીં જો ખબર નહીં હોય તાર મમ્મીને વાત નહીં જોવી હું કે આવશી તો જો આ ખાવા આપણે ખાવા આવીએ છીએ પ્રસાદી લઈ લેવું આપણે જો નદી શેર જ બેઠા આવીએ આપણો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજા આવે છે મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે મસ્ત મજાની મોર્નિંગ થઈ છે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે આપણો ગુડ મોર્નિંગ જય માતાજી પિંજા ગુડ મોર્નિંગ હાય કરો હાય શ્રેયા ગુડ મોર્નિંગ ચા કોને ઢોળ્યો એટલો મને કે ઢોળ્યો કેમ ઢોળ્યો પાય ઢોળ પાય નાસ્તો વાસ્તો કોઈ હક નહીં નાસ્તામાં ખીચડી સેવ તળી કરી નાખો થોડી ખાઈ લઈએ સેવ પર તળી આવશે મમ્મી તો જઈ મમ્મી બહાર સેવો તળો તો સેવો ખાઈ લીધો ભાઈ તમે બાર મસ્ત વાતાવરણ છે તમે જો વરસાદ જેવું લાગે ગુરુ પૂર્ણિમા મમ્મી ગુડ મોર્નિંગ તો ગુરુ પૂર્ણિમા છે બધાને ગુરુ પૂર્ણિમાનો અભિનંદન તો જો સેવા આવી છે અને જો અમારો વ્લોગ જોવા ચાલુ છે અમારો ધન ટેવ છે રોજ અમારો પોતાનો વ્લોગ અમે તો જોઈએ જ છીએ બીજા જોવી કે ના જોવી પણ અમારે તો જોવો જ પડે આપણાથી પૂરો થાય ને અમે બીજા જોવી જો સેવા આવી છે જો ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે સર ગુરુ પૂર્ણિમા તો બધા વહેલા નહીં ફ્રેશ થઈ જાય સેડા વહેલા નહીં ફ્રેશ થઈ ગયો જો તો નાયેલો ના નાયેલો દેખો એ તારામાં નારે હેડ્યા છીએ હવે ફરવા હા હેડતા બાઈક લઈને જવાતું છે તાણ પેટ્રોલ જ નહીં આપણે પાસ ચોકન પેલે ચોકાણી લાગી લઈ આવું જઈને લેતા આવજો ભાવની નહીં આવે રિક્ષા લઈને ભાવની બી નહીં આવે પેલા વહેલા હા તો લાલનમાં સાસ લેવા અને શ્રેયાબા દાદા પગે પડે તે શ્રેયાબાને તો પૈસા વાપરવા લે નહીં શ્રેયા ચલા લે 20 રૂપિયા દાદાને પગે પડી હતી ને તાર પપ્પાને દાદીને તો પડી ને ત્યાં જ ગુરુ મહારાજની ગુરુ પૂર્ણિમા એટલે પગે ના પડવું તાર હા અમે તો આપવા આવે એટલે પગે પડો તાર રાજપુર જઈ આવે એટલે પગે પડો ભાઈ હા તાર પપ્પાએ પૈસા વાપરવા આવશે હો તારા જો ત્યાં દોડતો જોઈ હા અને નિહાળમાં રજા વગરવાળીમાં ચાલુ આજે બેનને કોઈ કીધું તું કાલે તા મેં તો કીધું તો હું હમણાં ફોન કરીને પૂછી જોઉં રજા કે બંધ આજે ગુરુ પૂર્ણિમા લગભગ તો રજા જ હશે પણ તો ફોન કરીને પૂછી જાઓ પડે તને તૈયાર કરવું પડે તો ગાઈ જો એલામાં ગંદા નવરાત્રિ જશે આવી છે વિશાલના ઘેર વિશાલ બનાવી આવું કર્યો સમસામાં પીધી સો સારે હા મને તો પેલા ચટણી ની આવે ને હર બા ટોમેટા ચટણીનું આવી સીસર બાટલી ભાઈ મોડી હાલીમાં પૂછવા છે કંકી ક્યાં હજી હાલીમાં પૂછવા કરતી અંકિતા જ હજી કાલ લે જા ને કોણ લે છે તમે જા હા પીંછું જો અલા પીંછું તો 12 રૂપિયા જો હસી વાહ ને હાલ રજા નહીં યાર ગુરુપૂર્ણિમાની ચા આમાં દેલીવાળી સેવો તળી હતી બધા નાસ્તામાં સેવો ખાતી આજે તળશે સેવો તળી કાલ નથી કાલે તળી ને આજે તળી સારું વગરવાળી વાળું જોયે તે ઘેર લઈને મેળ લીધો એક બાટલો સોકા ખરા બહાર નહીં ખાલી મરચું ને મેઠું બી હતું ખાલી વગરવાળીમાં લાલપુરમાં બાટલો ઘેર લઈ જાય અટકાય ને બધું ઘેર લઈ જઈ ખાલી કે ચોખા બોખા કોઈ નહીં કે કરિયાણામાં તાળ તો ગાય જો જોરદારનો વરસાદ અંધાર કાઢ્યો છે આ તો ગુરુ પૂર્ણિમા છે એટલે વરસાદ વધારે અંધારે વરસાદ કેવો અંધાર્યો જો એ મજબૂત પડે ને એવો વરસાદ અંધાર્યો ને હા
પણ હશે જો આજ વાત ગુરુ પૂર્ણિમા એટલે આવશે વરસાદ ચડ્યો તું ચોકન નદીમાં હા ના રોજ ના ચાલો હા હા ચાલ પિંછા હું કરા શું કરવું જો શાકમાં નાખા સેવ લાગે તારે સેવ ખા દે જોઈ તીખું નહીં લાગતું એ તો તીખું બીખું બધું હેઠશે આ તો લુખું શાક હેઠશે પેલા ડુંગળીનું હશે એવું નથી નહીં કોઈ આ બુની માટે રાખવાની છે ના એકલ ઉરી એમ તો ગાઈસ આપણે ગરમ ગરમ રોટલી બનાવવા માંડ્યા છીએ ચાલે વેલાડા કાપીથી જો રોટલી વેલાડા મસ્ત બનસો ના અને જો આ બધો ઘરમાં ખાવા બેસે મારે પિયાસી બા વેલા ભૂખ લાગી હતી જો શું ખાયા ડુંગળી શાક ખાયા શું બન્યું પિંચા શાક શું બન્યું મસ્ત બન્યું ને હા બોડીથી ઇશારો થાય આમ તો મમ્મીનું શાક ખાય કાઢેલું થાય આ તો બે શાક બનાવ્યા હતા શાક હા ખો થાય આ પાપુ વાત નથી જોવી ચા ભૂખ હાજી હા ભૂખ ખાલી ભૂખ બોલતા આવડે આગળ બાદ તો વરસાદ ચો અંધારીને આવ્યો હો જબ્બર વરસાદ અંધાર્યો હું કહું રોટલી દાજી છે પણ રોટલી તો તઈમાં સદ ને રોટલી તો હજી ગરવાની પડી ટમાટા અંકિતા બંગડી લાવી જો અને શું કરાજો ને ખાધું સિંધુમાં હું બનાવી દઉં હા મચ્છર જેલા કર્યા સિંધુમાં તો હું ખાધું સિંધુમાં હું બનાવી દઉં હા શ્રેયાંક જતા બાનું હો શ્રેયાબાદ પહેરી દીધી બંગડીઓ જો અંકિતા લાવી દીધા માટે અહીં હાહરાથી હું હું લાયા હતા કાલે પમદાર લાયા હતા જો વરસાદ અંધારે બધા જતા રે પાછો હા પોળો કેટલો સાધન પડે હી ઢગલો સાધન તો જગ્યા નહીં પોળે આતા જેટલો જતો દાડો તો આયકામ પડે તો આખું ભરેલું બધું ઉપરના ગુરુ પૂર્ણિમા નહીં દર્શન કરવા જોઈએ અડવેશ્વર મીરો ભરણું ને હજી ચો જીધા બંગાળીઓ ઓહો શેમ્પુ કાલ તો લાવી પહોંચ તો જો આમાં શ્રેયા બચ્ચો નેચે ઊંઘી જશી નાર્યા ખાટલા ઊંઘી જશી વાગી જોશે 1:30 અને 12 વરસાદ થોડો આબા મંડ્યો છે ચમકા તો સગુંગી પૂર્ણિમા તો મમ્મી જો લુગા વરસાદ તો આબા મંડ્યો છું અંધારીને આવ્યું બહાર તો મમ્મી હું કહે છે જતા રહ્યા હા વરસાદ ચોટર આબા મંડ્યા વરસાદ આવ્યા હતા મમ્મી કે લુગડો નવી સાયકલ લાયા ચલામાં આવી 5500 બે ના લાયા હા તો સરસ કહેવાય એ તમારે લુગડો કા લઈ જાય વરસાદ ચાલુ થઈ ગયો એને ચા પડે છે લેવા માંડે એના લુગડા લેવા માંડે બીજોના લેવા તો કોઈ નહીં પણ આપણે લઈ લઈએ નહીં વિપુલ બીજો લેવા તો લઈને કોઈ આપણે લઈ લઈએ નહીં લુગડો લઈ લો હા વરસાદ જબર અંધાર્યો નહીં કોઈ તાપા નહીં દઈને રહ્યા છે રેડીને જવાનું છે ફરવા ચોકન જવાનું ફરવા ચોકન જવાનું ચોકન જવાનું અડેસર તારા નહીં આવવાનું હો દત્તા એ તો દત્તા મેં તારા દત્તા જવાનું પેલા અડેસર જાય મમ્મી તાર નહીં આપું જઈએ અમારું ઠંડુ થાય એટલે મારે તો જવાની ઈચ્છા નહીં પણ શું બનાવ્યું બંધ થઈ ગયું તો ગાઈસ આપણે એડ્રેસ છે ગુરુ મહારાજ દર્શન કરવા અડવેશ્વર જો આ બાઇક લઈને તૈયાર થઈ જશે તમે આવવાનું નહીં અને તમે જૂના કપડા નવા નહીં પહેરવાના પાછળ રહી ગયું પણ પાછળ જમવા ચાલુ એટલે ટ્રાફિક સાંઈબાબા ને સાંઈબાબા જમવાનું ને એટલે ઈકાણે આમ પછી પેને અમાર અડવેશ્વરે અરે કોઈ નહીં આવતું આ જમવા એટલે બધું આવી નહીં ટ્રાફિક ગુસ્સે પીને બહુ ઓછી ટ્રાફિક વિશાલ હજી દેખાતા નહીં હા જો હજી પેલા ખોદી જો ખાડા પેલી માં રહ્યા જો દેખાય નાશ્યો નદીમાં તો બધું જો હવે આ છે આવું થાય ખાડે ખાડા હા હા જો આ ખાડે ચડા ખોદવાના આવી કેટલી પબ્લિક જ જો પેલા આમાં કોટેજ જો ખાલી બહુ પબ્લિક આવી હો આ તો જોવા જોઈએ કેમ પબ્લિક જ છે બધી હો
પેલા વળી હસતા હસતા જે આપણે વિડીયો બનાવી દીધી આ બધા આવલા કેરીમ જાવ હા આ બધા આવલા આપણા આ કેરીઓ પપ્પાએ વાવી બધી નહીં આપણે કઈ ઉજાખર જ જતા ને આપણે ચોહી તો ના કોઠી નહીં માથા ચોહી છે હા મારા બેટા જો એકલા એકલા આવી ગયા શેઠ ઉભા જો શેઠ ઉભા એવા જોઈએ જ નહીં સારું ને આદુ આખા બાજુ પપ્પા ખાસ કંઈ વધારે હતા નહીં પપ્પા તો બધો કોમ પપ્પાના પખ્યાથી નહીં કાં જગ્યાએ પપ્પાએ કોમ નહીં કર્યું હા ઓળી આવે હા આરી ઓળીનું આરી બધી તો મસ્ત ઠંડુ હતા હવામાં જેવાય બધો પેલો મોર્યો છે આર્યું ઘર પપ્પાએ ખાસો એટલે ઘર કરે ને પોલીસની ગાડી જાય આગળ આપણા તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ અડવેસર મહાદેવ જોશે પપ્પા બાઇક લઈને આવ્યા ચીલી જગ્યા છે બાદ મેલી બાઇક હા છેલ્લે મેલીને આવ્યા લે શ્રેષ આપણ ઓગળી પકડે જો કા વધારે છે બધા કોરી મોરી કરી નાખ તાણ જો ખા પણ જેટલી ભીડ હોય કંતો હા પામું જોઈને શ્રેયા મસ્ત હા ઠંડુ વાતાવરણ કારણ વદરાજ જો ખાલી કારણ વદરાજ છે નકરા શ્રેયા પપ્પા બસ આપણે જઈશું જો દર્શન કરવા દર્શન કર્યા પારું ભાભી ને આયા ચા હા તાર મમ્મી ચમ ના લાયા તમે એમ તે વળી તે વિડીયો જો ચા કે કીશું હે કી હાર જતા એ ચલી પબ્લિક આવી છે જોત ખરા ખાલી ઢગલો પબ્લિક હા અડધી જતી પબ્લિક એવું આપણે લેટ પડી જાય પણ આપણે હવે દર્શન કરશું ઠંડા પણ સારા દર્શન હોય હો કેવું કોણ હતું આપણે તો ઓળખતા નહીં એવું તો જો આપણે આવી જશે ગુરુ મહારાજના મંદિરે આટલા રહ્યા એટલા કિરણભાઈ કહે જ છે આ નહીં ઉભા તમારા બાજુમાં તો ભાઈ આ નહીં ચપ્પલ પહેરતા મસ્ત મંદિર સર ડેકોરેટ મસ્ત કર્યો સજાવટ મસ્ત કરી મંદિર તો બધા દર્શન કર્યા દઈએ ગુરુ મહારાજના તો જો દર્શન કરીને બાદ અહીં બેસી છીએ જેટલી બધી પબ્લિક હજો ખાલી ઠીક આપણે આયા જ જે વખત હા 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 એ વખત બીજા ના અંગાત આવ્યા હતા આપણે આટલા જ ફોટા પાડ્યા શ્રેયાન 3 જણા જ હતો હા કેવા છે ચાલશે આપણે દર્શન કરતા સારું કરજો મહારાજ જે મહારાજ માતાજી હોય શેઠે દર્શન કરી દીધો એવું તો કઈ જો આ છે સમાધિ ગુરુ મહારાજની ખાસી પબ્લિક આવી નહીં બેસી જાઓ પર શાંતિથી ઘેર નહીં જાણ તો આપણા પડોશી આવ્યા જો લજોય આપણે દર્શન કરીને આવી જઈએ છીએ બહાર જુઓ વિશાલ ને વિપુલ બે રહી રહીને આવી વિશાલ ને વિપુલ પાછળ કેટલા રહી ગયા તારે જો મસ્તી ખોર આવી ગયો મસ્તી કર હવે આગળ ના લે ઓદરું આવ્યું એટલે ભય પડે કોક જોશે તારો બાજુ એના છોકરાની હરકત કરે નહીં રે બધો અંધારું લાગો આપણે દર્શન કરીને આવ્યા પણ કોઈ પ્રસાદી લાવે પ્રસાદી લેવા જઈએ નહીં પ્રસાદીને તો ભૂખે જોરદાર હા એ ભૂખ્યો પ્રસાદીનો નહીં
દર્શન કરવા તું નહીં આવે પ્રસાદી લેવા જાય હોય દર્શન કરીને આયા તાર નતું જવું પ્રસાદી લેવા માં પ્રસાદ મળવા અને અંદર આવે કાતરા ખાતા ખાવા ચલો જે દેખાતો નહીં આવે પેલા જાય નહીં તો જો પ્રસાદી આલે મેં કીધું હા સાદી અંતાનો ઓર્ડર પડાઈ લે તે હાથું લાયા અને હાથ કેટલા બધા બધા આવી ગયા બોલો તે વધરા તો આવી જ કતા લે પ્રસાદી લાવો થોડી થોડી ચાખીએ તા આ પપૈયું આ બસ યસ આરતી ચાલુ આરતી ગો હા આરતી ચાલુ રહી ઓહો તો ગાઈસ ટાઈફેડ હતું એટલે મેં શ્રીઓ મૂન શ્રેયા બાદ 3 હેક્ટર એડ્યા છીએ અને જો પાછા બહુ ટ્રાફિક આવી શ્રેયા પપ્પા જ્યાં સુધી જસુભા બાઇક કાઢવા માટે ચંગ ટ્રાફિકમાં બાઇક જોન ફસાઈ ગયું ને લે ઢીંગલી છે કે ગેટ આરે માં ગાડી પડી કે ઉભી રહે છે ને આપણો આગળ ઉભા વિક્રમ ઠાકોર તાળ તો આપણે આવી જઈએ ગાર્ડનમાં જો શ્રેમ પપ્પાએ બાઇક ઉભું નાખી છે દેવદ્વાર તપોવન તપોભૂમિ કોણ નહીં જે આ શિવલો હોય કેમ જતા રહે હોય હજી નેકળીથી બહાર આવ્યા જ નહીં પણ આપણા મોરી સાઈડ તો ગેટ બાજુમાં જ બાઇક પડી તો હજી આવ્યા નહીં બોલો નેકળે બહાર તમે જોઈ નતા નિવાન તો જો અમે સિદ્ધપુરમાં ડેવસનમાં એ જગ્યાએ છે અમે સિદ્ધપુરમાં રહેતા છો જો જોયો કે નહીં જો ખબર નહીં હોય જો શું લાગે આમ મસ્ત આ નદીઓના નામ લખ્યા ને અને આ બાજુ ઋષિઓના નામ લખ્યા ઓ બાન ઝાડ પડી ગયું લાગે આજે નદી નામ આમાં સિદ્ધપુરનું એક હાઇડેન પેલેસ સારી પહેલી વાર કે ગાર્ડન નો હું બીજી વખત આવ્યો હતા આઈ જો આપણી નદી સરસ્વતી હા જો હાઇડેન પેલેસ જો કોઈ દેખાતું નહીં અમારા સિવાય એટલા તો કોઈ બીજું બધા આપણને જ બીક લાગે ને તો ગાઈસ આપણે એડ્યા છીએ હવે ઘેર જો વિશાલને આવો ધંધા થઈ ગયો છે આપણો હા હા ચમ હવે ગરમી લાગે આટલું ઠંડુ વાતાવરણ ઠંડુ હતા કાકા જેવો તાપ લાગ્યો જો ખાલી હેલો ગાઈસ સવારે હેલો ગાઈસ તો આપણે આવી જઈએ છીએ સાઈ બાબાના દર્શન કરવા માટે જો દર્શન કરી ભાઈ પરસાદી ના લઈ પડે વાત કરવા તા તઈ વાત કરવા તા આ જો લેવો છે કે જમવાનું ચાલુ છે ખાલી ચા હું લાવ દે 2 થાળીઓ તમે ખાવ જ ખરા કા ચાલુ કરી નાખ્યું એકલા એકલા હા વિશાલ લ્યો તો જો પેલા લેવા જાય વરસાદી જો ભાઈ ફટાફટ ખાઈ લે યાર હા જો પેલી વાર લેવા જઈએ ખાવાનું હાલર લઈને આવશે ખાવાનું આજો હા ફટાફટ તને આપણે ખાઈ લઈએ હવે હેડો ભૂખે દે હાલો નહીં હા તા મમ્મીની વાત નહીં જોવી તા મમ્મીની વાત નહીં જોવી હું કે આવશી તો જો આ ખાવા આવીએ તે મમ્મી કહેવાય ને આવો મમ્મી બધા આવી મમ્મી કે આવું તું કહો જો પાછો શિવ બે ગયો આપણે ખાવા આવીએ છીએ પ્રસાદી લઈ લેવું આપણે જો નદી શેડ જ બેઠા આવીએ આપણો તારા નહીં કોઈ એટલે મજા નહીં ખાવાની ખૂબ આવી તને વધારે વાયકર નહીં વાયરો આવતો શિવા ખાવાનું ચાલુ હજી ત્યાં જવાનું હજી ચાલ પટી ગયું અમારે તો બીજી વખત લેવા છે બધા જો બીજી વખત લઈને આવ્યો આ વિપુલ જતો તાર શિવલો જતો રે પાછળ એને ભરીને લાવ્યો ફૂલ બાકા ચીકી ગોઠવાઈ જીવો હરડમાં તો મજબૂત લાગે તાળ નથી જીવો બધા પહેલી વાર ક્યાં આવી તો લાઈટો ગોઠવાડી તાણે ચોથે લાઈટો હા
મસ્ત ફોટો લાગે ફોટો પાડવા ખાવા બચારાનો હવે હા અંધારું અંધારું આવે તો કદી ફોટો પાડે તો મસ્ત આવે ગજવાળાનો પણ હાલ કોઈ અમે અકણ અંધારું હતું તો અજારું થઈ ગયું કે લાઈટ નહીં કે બધી લાઈટો નખવાની હો પણ હા પેલા એકડે નહીં નખવાની પંપ શું કહેવાય પુલ પર નહીં જગ્યાએ નહીં મમ્મી દેખાતી નહીં અંજેરો કોણ હા આયા જો પાછળ અહીંયા દૂધ લેવા જતો એટલે શું હતું ખાવાનું નહીં હવે તો ખાઈ ના આવે બે દરનું લઈને આ પાછળ બેઠો પુષ્કા અરે અરુપાન હાથ પકડીને લઈ જવું કરો હા ચુસ્કા બેચો તો બાજુમાં પાવ બાપ જગ્યા નહીં પબ્લિક કોઈ ચીડી પબ્લિક નહીં લુગડા બદલી